આજે હું સાવનના ઘરે જમવા માટે આવ્યો છું અને મારે સવારથી એવી ઈચ્છા હતી કે આજે સાવનને ત્યાં જમવા જાઉં. તો જો અહીંયા આવી ગયો છું, ગેટ બંધ છે, આવે છે હમણાં. ભાઈ ઘણા એક વખત એને ત્યાંથી રોટલો લઈ ગયો હતો, બાકી ઘણા ટાઈમથી ઈચ્છા હતી મારી. એના પાછળના ઘણા બધા રીઝન છે. તો આજે સાવનને ત્યાં જમશું અને મને સવારથી ઈચ્છા હતી, પણ મેં એમને 1 થી 1.5 કલાક પહેલાં જ મેં એમને કીધું કે ભાઈ હું આજે જમવા આવીશ ત્યાં. ભાઈ શું બનાવ્યું છે કહેતો તો ભાત બનાવ્યા છે, આવી ગઈ અને પછી બીજું બનાવ્યું છે, મિષ્ટાન લઈ આવે છે. सावन कैसा है? अच्छा है। साथ में खाना खाएंगे ना आज? हाँ, क्या बनाया है? दाल चावल और कुछ कुछ नहीं। नहीं। चलो दाल भात बनाया है, चलो जमी। इधर रख दूं बाइक? तुम्हारी मर्जी, हाँ, तुम्हारी मर्जी। इधर ही रख देता हूँ, ठीक है भाई. ચૂલાનું આજે જમશું આપણે સાવનના ઘરે. આવું કંઈક સાવનનું ઘરે જઈજો. ને ભાઈ આજે વરસાદ આવે છે રહ્યો, ખબર નહીં કમોસમી વરસાદ છે. વરસાદની કાંઈ જરૂર નથી તોય આવે છે. પલટતો આવે હું. તો ભાઈ સુનિલે નવો મોબાઈલ લીધો છે, તો ખૂબ ખૂબ અભિનંદન એને, અને એની સાથે એને ગિફ્ટ પણ મળ્યું છે. આજે એના માટે ઓપ્પોનો મોબાઈલ લીધો છે. ક્યાં મિલાય ગિફ્ટ મેં બતાવે છે જો મને શું શું મળ્યું છે ને ગિફ્ટમાં. हाँ मस्त है ये, सही है ये तो. हाँ मस्त नहीं लग रहा है? मस्त है। सावन हाँ मोबाइल कवर साथ में दिया. नहीं, कवर दूसरा है, ये सेफ्टी के लिए डला है। સહી છે સહી છે. તો ભાઈ હું સુનિલનો મોબાઈલ જોતો હતો, ભાઈ એને મારો ફોટો પણ અંદર રાખ્યો છે. આ બધાના એમના બધાના ઘરના બધાના ફોટા હતા ને બધાના ફોટા જોતા હતા. તો જો અંદર મારો ફોટો છે 2023નો. ભાઈ ચાલો ભાઈ, સાવનભાઈની આઈડી બની ગઈ છે, બનેલી જ છે, ખાલી આપણે રીનેમ કર્યું. નામ કરી નાખ્યું સાવન શિવ ભક્ત. આપણા સાવનભાઈ. राशन पानी देते हो ये क्या बोलते हैं, भैया હા હોવા वो હોવા. बना हुआ, वो बना के लाते। તો ભાઈ જમવાનું બની ગયું છે. દાળ ભાત છે, અહીંયા થોડી મીઠાઈ છે. સાવન ને બધા અમે જમીએ છીએ. હવે જમી લઈએ પછી જમી મળીએ, હે ને સાવન? ત્યાં પંકજ જમે જરૂર. અહીંયા હું हमारे જમું. बड़े હું જમું છું. અહીંયા સાવન છે, અહીંયા સુનિલ છે. સુનિલ નવો મોબાઈલ લીધો એની ખુશીમાં ને પાર્ટીઓ કરી કરાય યાર. ભાઈ સાવનને ને સુનિલને એવું હતું, મેં ફોન કર્યો ને કે ભાઈ હું જમવા આવીશ, તેને એમ કે મસ્તી કરે છે, મજાક કરે છે. हाँ सावन तो एम कहो तो भैया नहीं आएंगे, बस ऐसा ही बोल रहे हैं. આવી ગયો. हाँ खाना भी खा लिया तेरे साथ, मजा आया ना? તો ભાઈ બધા બ્રાહ્મણો બધે જમવા જાય ને, તો હું પણ એક પંડિત હું જમવા આવે તો આજે અહીંયા ઘણા બધા પંડિત એવા હોય કે જે જમવા જાય ને તો એને દક્ષિણા આપે ને એને જમવા માટે બોલાવે, એવું બધું હોય. તો હું આવે છું, પણ આ મહારાજ કંઈક અલગ છે. દક્ષિણા લેવા માટે નહીં, દક્ષિણા આપવા માટે. આપણે હવે સાવનને કંઈક દક્ષિણા આપશું આપણે. तेरे पंख आया निकलेगी क्या? हाँ અને सावन तो कुछ में आए हो इधर खाना खाना तो कुछ देना पड़ेगा ना. ओहो बैठे बैठे बोल रहा है रेंडो रेंडो. हाँ તો ભાઈ અત્યારે જમવા માટે ને આજે છઠ છે, કાલે લાભ પાંચમ હતી, તો લાભ પાંચમનો તો હું બારે હતો. મારે વિચાર લાભ પાંચમનો જ હતો આવવાનો, પણ હું ગયો તો લગ્નમાં ત્યાં આગળ. તો હવે એને આપણે પૈસા આપીએ.
લેના પડેગા લે 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 તો ભાઈ ઘણા બધા બ્રાહ્મણો હોય, આપણે વિરોધ નથી કરતા એ વસ્તુનો, પણ હું કંઈક થોડો અલગ ટાઈપનો છું. કંઈ પણ જમે છે અહીંયા સુનિલ જમે છે મારા ભેગે, મેં તો જમી લીધો. અને કેવું મારું જમવાનું કેટલું છે? ઘણો ગમે. ઘણું કમ છે મને કે બસ આટલું જ જમો છો તમે. તમે વધારે ખાતા નથી, કમ ખાઓ. સાવ થોડું, મારે જમવાનું એટલું છે ભાઈ, હું થોડું જ ખાઉં છું. અમે બરાબર ખાઈએ, પેટ ભરીને. પેટ ભરીને એક જ વાર ખાઈ. ભાઈ મારા જીવનનો છે ને આજનો દિવસ પણ હમણાં દિવસો બધા બેસ્ટ જ જાય છે મારા, પણ આ દિવસ પણ મારા જીવનનો એકદમ બેસ્ટ દિવસ છે. યાદ રહેશે આખી જિંદગી પર મને કે સાવન ભેગે જમ્યો છે. મને યાદ છે એક દિવસ, તમને અત્યારે કહી દઉં હું, મને યાદ છે એક દિવસ કે મારે શિવરાત્રિ હતી હે ને, મહાશિવરાત્રિ હતી અને મારે મૌન હતું. હા. તો હું અમને પણ મળવા ગયો હતો ને, પપ્પુનાથ છે, હવે તો નથી રહી, બિચારા જતા રહ્યા કોરોનામાં એ હોસ્પિટલમાં હતા ને, તો એને એવી ઈચ્છા હતી કે એક વખત હું એને મળું એમ. એટલે ઘણી વખત એના દીકરાને અને એના પત્નીને એમને કીધું કે બાબુજી કો બુલા દો, બાબુજી કો બુલા દો, ઉસકો એક વાર મેરે કો દેખના હે. પણ હું મળી ન શક્યો એમને. પછી 1-1.5 મહિના પછી હું એમને ત્યાં ગયો તો ઓલા જે માસી હતા રોતા રોતા આવ્યા મારી પાસે, એ કે વો તો ચલે ગયે અભી નહીં હો. તો ભાઈ જ્યારે મારો મતલબ કે બર્થડે હતો ને મારો, પહેલી વખત જ્યારે હું આવ્યો હતો મુંદ્રાને, ત્યારે એમણે મને સામેથી કીધું કે હું તારા માટે કેક લઈ આવું, પણ હું કેક કાપતો નથી ક્યારે. પછી ત્યારે મૌન હતું ને મારે, તો એ દિવસે હું કાંઈ બોલ્યો નહોતો ને એને એમ કે મને કાંઈક થઈ ગયું છે. તો ભાઈ એ લોકો જમ્યા નહોતા પૂરી. બીજા દિવસો કહો ને તો મને કે અમે જમ્યા નથી. મેં કીધું કેમ? તો કે અમને ટેન્શન આવી ગયું હતું કે તમે બોલતા નથી ને, તો અમને એમ કે તમને કાંઈક થઈ ગયું છે. તો એમ આ પણ બધા એમ જ હતા. એ દિવસે મારે મૌન હતું ને, તો બીજા દિવસે ગયો ને તો કે हमको तो खाना भी नहीं अच्छा लगा उस दिन, आपको कुछ हो गया है. તો ત્યારથી ભાઈ મેં નિયમ કરો, હું શિવરાત્રિના બહાર જ નથી નીકળતો ક્યાંય, ઘરે જઉં હું શિવરાત્રિના દિવસે. આ બધી મારી જીવનની બધી પળો છે, એ હું યાદ રાખીને સાચવીને રાખું છું. ચાલો ભાઈ, ઘણું થઈ ગયું આજે, બસ આટલું જ. એક અંદરથી ખુશી પણ છે ને એક અંદરથી આંસુ પણ છે. હવે ભાઈ અમારો પરિવાર છે. ચાલો મળશું બીજા વિડીયોમાં, ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બાય બાય. ઘરે લઈ ગયા ને? હા, ગાડી લઈને ગયો તો હું. તો ભાઈ બે ભાઈ જો મને મૂકવા આવ્યા છે અહીંયા આગળ. ચાલો બાય બાય. ભાઈ પોર્ટમાં જાવ છો ને તો જૂનું હેલ્મેટ લઈને જાઉં છું. નવું હેલ્મેટ આપણે લોંગ ડ્રાઈવ માટે એના માટે રાખ્યું છે. હમણાં વાગડ ગયો તો 2 વખત, તો એ જ હેલ્મેટ લઈને ગયો હતો અને મજા આવે છે પહેરવાની. આ જૂનું હેલ્મેટ આપણું જિંદાબાદ, રોયલ એનફિલ્ડ.